એશિયા કોપર કંપની લિમિટેડ દ્વારા જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે ભવ્ય રીતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। સૌપ્રથમ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને કંપની દ્વારા દરેક મહાનુભાવો મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં રાજુલાના બઢતી સાથે બદલી થયેલા પૂર્વ પ્રાંત અધિકારી મેહુલ બરસરા અને હાલ તેમની જગ્યાએ નવા નિમણૂક થયેલા પ્રોબેશનર પ્રાંત અધિકારી IAS હર્ષિતાબહેન ગોયલ સહિત રાજુલા જાફરાબાદના સરકારી અધિકારીઓ પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા। ઓલ ગુજરાત બજાર સમિતિના ચેરમેન જિગ્નેશભાઈ પટેલ, ટિમ્બી યાર્ડના ચેરમેન અને જિલ્લા ભાજપના મહામંત્રી ચેતનકુમાર શિયાળ પણ ઉપસ્થિત રહ્યા હતા। જાફરાબાદ તાલુકાના ગ્રામ પંચાયતના સરપંચ સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ એટલે કે 5 જૂન વિશ્વ પર્યાવરણ હોય તો આ દિવસ નિમિત્તે એક વૃક્ષ માં કે નામ પર ઇન્ડો એશિયા કોપર કંપની લિમિટેડ દ્વારા લુણસાપુર ગામે ગ્રામ પંચાયત દ્વારા ફાળવેલ જમીન પર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, પ્રાંત અધિકારી મેહુલ બરાસરા, નવા પ્રાંત અધિકારી હર્ષિતાબહેન ગોયલ, ઇન્ડો એશિયા કોપર કંપની લિમિટેડના ડિરેક્ટર હરીશભાઈ વોરા, મેહુલભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું। હરીશભાઈ વોરાએ જણાવ્યું કે હાલ આજે 150 વૃક્ષો વાવશું, પણ હવે પછી આવતા દિવસોમાં 3000 જેટલા વૃક્ષો વાવશું અને તેનું 4 વર્ષ સુધી જતન પણ કરશું। પછી ગ્રામ પંચાયતની પરત સોંપી દઈશું અને અહીં એક ધનેશ્વર મહાદેવના મંદિરનું પણ નિર્માણ કરશું। આ કાર્યક્રમમાં આજુબાજુના સ્થાનિકો, રહેવાસીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ઇન્ડો એશિયા કોપર કંપની લિમિટેડ દ્વારા હાલ અધિક માસ પુરુષોત્તમ માસ ચાલી રહેલ હોય તો કંપની દ્વારા સાધુ સંતો અને બ્રાહ્મણોને સીધો સમાનનું દાન કરી એક થેલો પણ આપવામાં આવેલ હતું। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। લુણસાપુર ગામમાં ઇન્ડો એશિયા કોપર લિમિટેડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં 100 પૌધોના પેડોના વાવેતર કરવામાં આવ્યા છે અને સાથે સાથે કંપની દ્વારા આજ 15 વીઘા જમીન ઉપર 3000 પેડોના વૃક્ષના વાવવામાં આવશે। તો અમારી બધા સે અપીલ છે કે વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં બધા એક પેડ માં કે નામના ઉપલક્ષમાં એક પેડ વાવે અને એના જતન પણ કરે। આજે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અમારી ઇન્ડો એશિયા કોપર લિમિટેડ કંપની લુણસાપુર ખાતે વૃક્ષારોપણનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં લુણસાપુર ગામની પાસે આવેલ સરકારી જગ્યા ગ્રામ પંચાયતે વૃક્ષારોપણ માટે કંપનીને ફાળવેલ છે અને આ ગ્રાઉન્ડની અંદર અમે આજે સિમ્બોલિક 100 પ્લાન્ટનું પ્લાન્ટેશન માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, રાજુલા ખાંભા વિસ્તાર જાફરાબાદ અને માનનીય કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ સાહેબ, પ્રાંત અધિકારી ડૉક્ટર મેહુલ બરાસરા સાહેબ અને ગ્રામ સરપંચ શ્રી પ્રકાશભાઈ કોટીલા અને સમસ્ત ગ્રામ પંચાયતના સદસ્યો, ગ્રામજનોની હાજરીમાં આશરે 300 થી 400 માણસો આ ભગીરથ કાર્યની અંદર જોડાયેલા અને સાથે સાથે ઇન્ડો એશિયા કોપર લિમિટેડના તમામ સ્ટાફ જે છે એ હાજર રહેલા હતા। આજે આ 100 ઝાડના સિમ્બોલિક પ્લાન્ટેશન પછી આગામી દિવસોમાં આ ચોમાસા દરમિયાન એટલે 30 જૂન સુધીમાં વરસાદ પછી કુલ અમે 2500 ઝાડનું પ્લાન્ટેશન આ વિસ્તારમાં કંપની તરફથી કરવાનું છે અને આ ઝાડ એક જ વર્ષ વાવીને અમે ભૂલી જવાના નથી। અમારા ચેરમેન શ્રી નો સ્પષ્ટ આદેશ છે કે કોઈપણ કામ કરવામાં આવે તો એ કામ કાયમ માટે જીવંત રહેવું જોઈએ અને લોકોને એવું લાગવું જોઈએ કે કોઈ દેખાવો કરવા ખાતર કંપનીએ કામ કરેલ નથી, જેથી અમારી ઇન્ડો એશિયા કોપર લિમિટેડના CEO અને CMD તરફથી આ સ્પષ્ટ સૂચના CEO સાહેબ તરફથી હતી, જે અન્વયે આજે કાર્યક્રમ કરવામાં આવ્યો છે। 2500 ઝાડ વાવ્યા પછી અમે સતત 4 વર્ષ સુધી આ ઝાડનું મેન્ટેનન્સ કરીશું। આવતીકાલથી જ એ વિસ્તારને ફેન્સિંગ કંપની તરફથી ચાલુ થશે। સાથે ગ્રામજનોની માગણી હતી કે વર્ષોથી એક મહાદેવનું ત્યાં મૂર્તિ પ્રસ્થાપિત લિંગ પ્રસ્થાપિત કરેલું હતું, પણ કોઈપણ કારણોસર ત્યાં મંદિર બનતું નહોતું, તો આર્થિક સહયોગ ફાળવવા રજૂઆત કરતાં કંપનીના CMD તરફથી 11,51,000 રૂપિયા સંપૂર્ણ મંદિર બાંધી અને અમે ગામને સુપ્રત કરવાના છીએ। ગામ સમસ્તનું કોઈપણ કામકાજ હોય તો ઇન્ડો એશિયા કોપર લિમિટેડ કંપની કાયમ માટે ઉત્કૃષ્ટતાપૂર્વક એમાં રસ